કેવું છે નિત્ય નૂતન પ્રકાશ? આજનો નિત્ય નૂતન પ્રકાશ શું છે? પહોંચી ગયું? બે થઈ ને બોલો બિપિન બહુ ખબર પડે? કેવી ખબર પડે? એટલે અત્યાર સુધી બધા જે રહ્યા છે કે શાસ્ત્ર ગુરુથી જે અભ્યાસ કરીને જાણે છે, બ્રહ્મને જાણે છે, એટલે બ્રહ્મજ્ઞાની કહેવાય, વેદાંતી કહેવાય, બ્રહ્મવેત્તા કહેવાય. તો એમાં આમાં શું ફેર? એ ક્યાં આવ્યું અને આ શું છે? સ્વયં પ્રકાશ છે પ્રભુ, એમાં ઈશ્વરથી લઈને સામાન્ય જીવ સુધી કોઈ પણ પ્રકારનો વિવર્ત થયો જ નથી. અને વિવર્ત થયો નથી માટે કોઈ અજ્ઞાન પણ થયું નથી. અજ્ઞાન થયું નથી એટલે જ્ઞાન થવા પણ નથી. નહીં દાદા? ઓ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરબ્રહ્મ પરમાત્મા જ છે. એમાં માયા, જીવ, જગત, ઈશ્વર આવા કોઈ ભેદ કે વિવર્ત ક્યારેય થયા જ નથી. અને એ વિવર્ત થયા નથી માટે કોઈને અજ્ઞાન કે બંધ પણ થતો નથી. અને અજ્ઞાનને બંધ પણ થયું નથી માટે જ્ઞાનને મોક્ષ પણ થતો નથી. એટલે કેવળ જ્ઞાન પણ થતું નથી, કેવળ પરમ આકાશ જ છે. તમે શું કહો? એકદમ ફૂલ એન્ડ ફાઇનલ. ફૂલ એન્ડ ફાઇનલ સ્વયં પ્રકાશ મહાતીત આકાશ છે અને એમાં આ કંઈ જ બીજું નથી. એટલે એની સાપેક્ષતાથી જ્ઞાન કે અજ્ઞાન કે જ્ઞાન કે બંધ કે મોક્ષ એવું પણ માચી સાપેક્ષતાથી કંઈ પણ થયું નથી એવાની સાપેક્ષતાથી જે કંઈ થતું જ નથી, સંભવતું જ નથી અને એબ્સોલ્યુટ પ્રકાશ પોતે જ છે. શું કરો? હવે વશિષ્ઠ બોલ્યા, આ પ્રમાણે સરસ્વતી બોલતા હતા અને બંને સૈન્યો યુદ્ધ કરતા હતા. તે સમયમાં સૂર્ય જાણે રણરૂપ આશ્ચર્યને જોવાને ઉત્કંઠિત થયો હોય તેમ ઉદયાચળ પર આવ્યો. અંધકારો ચલાયમાન થઈ ગયા. જેમ સંધ્યાકાળના અંધકારો તારાઓને પ્રકટ કરે છે તેમ વિદુરથના શત્રુઓ રૂપી અંધકારો માયાથી સેનાઓ જેવા રાક્ષસ આદિ પ્રાણીઓને ઉત્પન્ન કરવા લાગ્યા. ત્યાં ગુફાઓ, આકાશ, પર્વતો અને પૃથ્વી ધીરે ધીરે પ્રકટ થવા લાગ્યા. બ્રહ્માંડ જાણે કાજળના સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવ્યું હોય તેમ શોભવા લાગ્યું. જેમ રણમાં વીર લોકોના શરીરો ઉપર રુધિરના પ્રવાહો ફેલાયા છે તેમ ત્યાં સૂર્યના સુવર્ણના ઝરા જેવા સુંદર કિરણો પર્વતો ઉપર ફેલાવા લાગ્યા. ત્યારે આકાશમાં શૂરવીર લોકોના ઉડતા હાથોથી અને પૃથ્વીમાં વીર લોકોના પડતા હાથથી સર્પોના ભમવા જેવો દેખાવ થઈ રહ્યો. ત્યારે આકાશમાં ઉડતા વીર લોકોના અંગોના આભરણોથી અને પૃથ્વીમાં પડતા વીર લોકોના અંગોના આભરણોથી સોનું પથરાયા જેવું જણાવવા લાગ્યું. આકાશમાં ઉડતા કુંડળોથી અને પૃથ્વીમાં પડતા કુંડળોથી ત્યારે રત્નો વેરાયા જેવો દેખાવ થયો. આકાશમાં ઉડતા મસ્તકોથી અને પૃથ્વીમાં પડતા મસ્તકોથી ત્યારે કમળોના જેવો દેખાવ થઈ રહ્યો હતો. આ આયુધોરૂપી ગેંડાઓના ઊંચે ઉછળવાથી તથા નીચે પડવાથી આકાશ અને પૃથ્વી અવકાશ વિનાના થઈ પડ્યા. ઉડતા બાણોરૂપી તીડોથી બધે જે વિશ્વ વિભૂતિ હોય કે જે આત્મ સાક્ષાત્કાર થયો હોય કે નિર્વિકલ્પ સમાધિ ચિત્ત થયા હોય કે સમ્યક પ્રબુદ્ધ થયા હોય કે જે હોય તે બુદ્ધ, મહાવીર કે જે કહેતા ને રમણ કે જે હોય, તો ત્યાં પછી એમનું દર્શન, એના આગમ સમજે કે નહીં,
એમ એ નાનક હોય કે જીસસ હોય કે બાબાજી હોય, બુદ્ધ મહાવીર હોય, સમજે. તો એમનું એ વિશ્વવિભૂતિપણું, ભગવાનપણું કે જગતગુરુપણું કે પરમ જ્ઞાની, પૂર્ણ જ્ઞાનીપણું, પૂર્ણ અનુભવી કે પૂર્ણ સાક્ષાત અને એમ પૂર્ણ સ્વરૂપપણું કે કાંઈ, તો એમના જે નથી, જે કાંઈ નથી, જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં કાંઈ નથી, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં કાંઈ નથી, એવું એમનું ભગવાનપણું, એમનું દર્શનપણું અને એમના સત્શાસ્ત્રપણું એ સાપેક્ષ બ્રહ્મ રહે છે. અને એના મત પણ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફંટારે છે. માનો કે એકદમ નેક્સ્ટ કેવળ જ્ઞાન હોય તો પણ એમની એન્ટિટી આઈડેન્ટિટી કેવળ જ્ઞાનની, એ કેવળ બ્રહ્મની, બ્રહ્મપણાની, અને એના શાસ્ત્ર, ઉપદેશ, બોધ, તો એ સાપેક્ષ બ્રહ્મ રહે છે. જ્યારે માચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં એ અનંતપૂર્ણ નિરપેક્ષ સત્ય છે. એમાં કોઈ સાપેક્ષ બ્રહ્મ નથી, કોઈ હું નથી. એમની બ્રહ્મ તરીકેની પણ હું બ્રહ્મ છું, અને બ્રહ્મ સાક્ષાત્કારથી બ્રહ્મ રહ્યા હોય તો હું બ્રહ્મ છું, તો હું દત્તાત્રેય બ્રહ્મ છું, હું રમણ બ્રહ્મ છું, અને હું બુદ્ધ, સમજે છે, નિત્ય શુદ્ધ બૌદ્ધ રૂપમ છું, અથવા તો હું મહાવીર આત્મા કે પરમાત્મા છું. તો એ જે એન્ટિટી આઈડેન્ટિટી છે, જે પોતે વ્યક્તિગત, અને એમનો પરમાત્માનો સાક્ષાત્કાર છે, અને હું પરમાત્મા છું, આત્મા સાક્ષાત્કાર છે. તો એવી પણ એમની પરમાત્મા સ્વરૂપેની પરિચ્છિન્નતા નથી, પણ એની પાછળ એનું જે દર્શન કે અનુભૂતિ અને એનો ઉપદેશ કે બોધ, એના શાસ્ત્રો અને એનું વ્યક્તિગતપણું આરોપિત છે, કલ્પિત છે, એમનામાં નથી. પણ એવું એ જગતમાં કોઈ માણસ એની લઘુતા ગ્રંથિ વગરનું નથી. જ્યારે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં આ ગુરુતા ગ્રંથિ લઘુતા ગ્રંથિનું કોઈ દ્વૈત નથી. એ અનંત અખંડ અભેદ છે, એટલે અખંડિત છે. ક્લિયર થાય? એટલે દ્વૈત રહિત છે, અને એક જ છે, બધું એક જ પ્રકાશ છે. આકાશથી પણ મોટો આખો એક જ છે ને. તો આખો એક જ અનંત મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે ને. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે ને. તો જગતમાં જે ચાલે છે, તો જે અવિદ્યા માયા કે અજ્ઞાનનો ભ્રમ છે, અને એનું દુઃખ, અશાંતિ છે, અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં, જે કે દેહાધ્યાસનું બધું, તો એ આશરો આવવાનો લે છે. સાપેક્ષ બ્રહ્મ એ એમનો આરોપ છે, પહેલામાં નથી. એ તો પોતાને એ સ્વરૂપે જ રિપ્રેઝન્ટ કરે છે, સમજાય? પણ એવું એનું અનુસંધાન કરીને કંઈક એ સમાધાન, શાંતિ મેળવે, સંતોષ કંઈક, પણ એ દ્વૈત ભ્રમ રહે જ છે. અને આમાં દ્વૈત ભ્રમ સંભવતો જ નથી, થયો જ નથી. દ્વૈત હોવાની હૈ નહીં, હોગાની હોતા નહીં, થયો નથી, છે નહીં, થશે નહીં, થતો નથી. ભ્રમ ક્લિયર છે? પ્રકાશ જ છે, ખબર પડે? એટલે ઉપચાર સંભવતો જ નથી. ઉપચાર જે નથી એવા અજ્ઞાનના ભ્રમ સાપેક્ષ છે, સાપેક્ષ ભ્રમ સાપેક્ષ, પણ એ તો છે જ નહીં. એટલે પેલા જે છે, જેમને કે મને બ્રહ્મ સાક્ષાત્કાર થયો અને હું બ્રહ્મ છું, તો એ પણ નથી. બ્રહ્મમાં પોતામાં સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. એમાં પોતામાં પોતે કોઈક છે જુદો બીજો થઈને પોતાને બ્રહ્મ સાક્ષાત્કાર થયો એવું સંભવતું નથી. પોતે અખંડ બ્રહ્મ છે. ક્લિયર થાય? અખંડ ચૈતન્ય છે, અખંડ પ્રકાશ. ક્લિયર? નૂતન પ્રકાશ છે.